રાજ્યમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ છે ત્યારે ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની વિદ્યા સહાયક ભરતીમાં જિલ્લા પસંદગી પ્રક્રિયા રદ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે। ક્વોલિફાયર 2 પહેલા સૂર્યકુમારની ફિટનેસ પણ પ્રશ્નાર્થમાં છે। એલિમિનેટર મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવને તેમના હેમસ્ટ્રિંગમાં ખેંચાણ લાગ્યું હતું, જેના કારણે તેમણે ગુજરાત ટાઇટન્સની ઇનિંગમાં 13મી ઓવરના અંત પછી ફિઝિયોની મદદ લીધી હતી। રાજસ્થાનના બારામાંથી એક મહિલાએ પ્રેમી સાથે મળીને પોતાની જ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી। ત્યારબાદ બંને ફરાર થઈ ગયા હતા। રિંકુ સિંહ 8 જૂનના રોજ સગાઈ કરશે। તેની સગાઈ સાંસદ પ્રિયા સરોજ સાથે થવાની છે। તે માછલી શહેરમાંથી સમાજવાદી પાર્ટીના સાંસદ છે। અજીત પવારની એનસીપીને મોટો ઝટકો લાગ્યો છે। અહીં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના તમામ 7 ધારાસભ્યોને શનિવારે સત્તાધારી એનડીપીપીમાં જોડાઈ ગયા છે। ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવી। રશિયામાં ભીષણ ટ્રેન દુર્ઘટના થઈ છે। પશ્ચિમી રશિયાના બ્રાયન્સ્ક વિસ્તારમાં શનિવારે મોડી રાતે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી। આ દુર્ઘટનામાં 7 લોકોના મૃત્યુ થયા છે। અમેરિકાના વોશિંગ્ટનમાં શુક્રવારે કરોડો મધમાખીઓથી ભરેલો ટ્રક પલટી ગયો હતો। ત્યારબાદ મોટી સંખ્યામાં મધમાખીઓ ટ્રકમાંથી બહાર નીકળી ગઈ હતી। સ્થાનિક લોકોને ચેતવણી આપી છે। અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે શંકાસ્પદ રેકોર્ડ પર આકરા પ્રહારો કર્યા। કહ્યું કે આતંકવાદીઓને આશ્રય આપવાની ઇસ્લામાબાદની વ્યૂહરચના દક્ષિણ એશિયામાં અસ્થિરતાને વેગ આપે છે। દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે। કોરોનાના કેસ 3000ની ઉપર પહોંચી ગયા છે। ભારતમાં કોરોનાના હાલના કેસ 3395 છે।